એક એવી લોહીની બીમારી જેને રોયલ ડિસીઝ એટલે કે રાજઘરાનાની બીમારી કહેવામાં આવે છે જે છે હિમોફિલિયા. આજે છે એપ્રિલ 17 એટલે કે વર્લ્ડ હિમોફિલિયા ડે. હું છું આરબી ન્યૂઝમાંથી મિત્તલ ભાનુશાલી અને આપણી સાથે જોડાયેલા છે વાત્સલ્ય હોસ્પિટલમાંથી ડૉક્ટર માર્ગવ અંબાણી અને ઝાકાસણિયા ડૉક્ટર સર. આરબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે. પહેલો પ્રશ્ન મારો એ છે કે હિમોફિલિયા છે શું? હિમોફિલિયા શું છે અને કેનાથી થાય છે એના સમજતા પહેલાં આપણે એક સિમ્પલ ગુજરાતીમાં તો કે આપણે ટ્યુબ લઈ લઈએ, સાયકલ, બાઇક કે કારનું, તો ટ્યુબમાં હવા ભરેલી હોય છે. હવે ટ્યુબમાં જ્યારે પંચર પડે ત્યારે આપણે પંચર સાંધવાવાળો શું કરે, કેમિકલ લગાડે, એમાંથી ગુંદર ચીપકાડે અને પટ્ટી મારે. તો આપણા શરીરમાં એ જ વસ્તુ છે કે આપણા શરીરમાં આપણું બ્લડ છે એ લોહીની જે નસું હોય ને એમાંથી જ પસાર થતું. જ્યારે પણ એ લોહીની નસમાં પંચર પડે અને એ પંચર પડ્યા પછી લોહી બહાર આવે છે, એ બહાર આવતું અટકાવવા માટે ભગવાને દીધેલી કુદરતી કેમિકલ પ્રોસેસ છે જેને લોહી જામવાની પ્રોસેસ કહેવાય. અમારી ભાષામાં એને કોઇગ્યુલેશન પ્રોસેસ કહેવાય. તો કે એ લોહીને બહાર આવવા દેવા ન આવવા દેવા માટે આપણા શરીરમાં જે કેમિકલ છે એમાંના કોઈ એક કેમિકલની ઉણપ એટલે હિમોફિલિયા. જેમાં ટોટલ 13 પ્રકારના કેમિકલ્સ હોય છે. એમાં 8 નંબરનું કેમિકલ, 9 નંબરનું કેમિકલ અને 11 નંબરનું કેમિકલની જ્યારે ઉણપ થાય ને ત્યારે આપણને એને હિમોફિલિયા કહી શકાય. આ બીમારી ઇનહેરિટેડ છે? સરે કીધું એમ જે હિમોફિલિયાની બીમારી છે એ ફેક્ટર ડેફિશિયન્સીના કારણે થાય છે, જે ફેક્ટર 8, ફેક્ટર 9 અને ફેક્ટર 11 ડેફિશિયન્સીના કારણે. તો આ બીમારી જે આપણા શરીરમાં 23 રંગસૂત્રો હોય છે એમાં એક એક્સ રંગસૂત્ર હોય છે અને એક વાય રંગસૂત્ર હોય છે. આમાં એક્સ રંગસૂત્રની ખામીના કારણે આ હિમોફિલિયા નામની બીમારી થાય છે. તો આ આનુવંશિક બીમારી છે. એમાં જનરલી મેલમાં એક એક્સ રંગસૂત્ર હોય છે અને એક વાય રંગસૂત્ર હોય છે. તો જનરલી મેલ બેબીઝમાં હિમોફિલિયાની બીમારી વધુ થાય છે, જ્યારે ફિમેલ બેબીઝ કે ફિમેલ હોય છે એ કેરિયર બને છે, એટલે જે હિમોફિલિયા ટ્રાન્સમિટ કરી શકે છે. પણ જો ફિમેલના બંને એક્સ રંગસૂત્રમાં ખામી હોય તો જ ફિમેલમાં આ બીમારી થઈ શકે છે. કોમનલી આ બીમારી મેલમાં જોવા મળે છે. એવા શું સિમ્ટમ્સ છે કે એ સિમ્ટમ્સને જોઈને ખબર પડે કે મે બી આની હિમોફિલિયા છે? જનરલી હિમોફિલિયાના સિમ્ટમ આપણે ક્યારે જોતા હોઈએ કે જ્યારે બેબી ક્રાઉલિંગ કરવાની શરૂઆત કરે, ચાલવાની શરૂઆત કરે, 4 પગે ચાલે, ત્યારે જ્યારે એને જોઈન્ટ છે આ જે એમાં ઘસારો આવવાના કારણે કે જોઈન્ટમાં પ્રેશર આવવાના કારણે આપણે જનરલી એના સિમ્ટમ સૌથી પહેલાં આપણે ડિટેક્ટ થતા હોય છે. આ સિમ્ટમમાં જનરલી લોહી ન જામે એટલે જે સાંધા હોય એમાં બ્લીડિંગ થવું, મસલ જે સ્નાયુ હોય એમાં બ્લીડિંગ થવું, આ સૌથી શરૂઆતના ફેઝમાં જોવા મળે છે સિમ્ટમ. ઘણી વખત ક્યાંય વાગી જાય તો જ્યાં બ્રુઇઝિંગ એટલે કે જે કાળો ભાગ આપણે લોહી જામી જાય એવો કાળો નિશાન થવું, કે પછી વેક્સિનેશન દરમિયાન કોમનલી લોહી ન જામે, જો જે આપણે સ્નાયુમાં રસી આપતા હોઈએ તો જે જગ્યાએ વેક્સિનેશન આપી હોય તે જગ્યાએ બ્રુઇઝીસ થવા, આ બધા સૌથી પહેલાંના કોમન સિમ્ટમ છે. એના પછી વારંવાર મસલમાં, સ્નાયુમાં, એકને એક સ્નાયુમાં વધુવાર બ્લીડિંગ થવાના કારણે તેમાં કોન્ટ્રાક્ચર ડેવલપ થાય છે, જે જોઈન્ટની મૂવમેન્ટ થવી જોઈએ એ મૂવમેન્ટ નથી થતી. પછી આગળ જતાં ચાલવામાં પ્રોબ્લેમ પડે છે અને ક્યારેક ક્યારેક લાઈફ થ્રેટનિંગ સિમ્ટમ આમાં જે લક્ષણ જે જોવા મળે એમાં ક્યારેક મગજમાં બ્લીડિંગ થવું, પેટમાં બ્લીડિંગ થવું અથવા તો કોઈ મેજર મસલમાં બ્લીડિંગ થવું એ એના લાઈફ થ્રેટનિંગ સિમ્ટમ છે. હિમોફિલિયાનો કમ્પ્લીટ ક્યોર થઈ શકે કે જસ્ટ એને આપણે મેડિકેશનથી જ સ્ટોપ રાખી શકીએ? તો અત્યારે આપણે ઇન્ડિયા લેવલે જે વાત કરીએ ને તો એમાં આપણી પાસે ખાલી કંટ્રોલ જ અવેલેબલ છે. ઇનિશિયલી આજથી કરીને થોડા સમય પહેલાં જે બ્લીડિંગ ડિસઓર્ડર્સવાળા પેશન્ટ્સ હોય કે જેમાં હિમોફિલિયા આવે છે તો એમાં આપણે શું કરતા કે જનરલી જે બ્લડ છે આપણું, એ બ્લડ કોઈને તમે ડોનેટ કરો બ્લડ બેંકમાં તો ત્યારે એમાંથી અલગ અલગ તત્વો છૂટા પાડે. એમાં આરબીસીસ હોય જે હિમોગ્લોબિન છે, એવી જ રીતે એક સફેદ પેશી હોય જેને અમારી ભાષામાં એફએફપી અને ક્રાયોપ્રેસિપિટેટ કહેવાય. ઇનિશિયલી આપણે એ ટ્રાન્સફ્યુઝ કરતા પેશન્ટમાં, જેથી કરીને મારામાં જે કણ નથી એ મને આપે તો મારામાં કણ આવી જાય તો પછી એની ટ્રીટમેન્ટ એ સમય પૂરતી થઈ શકે. અત્યારે આપણી પાસે લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે રિકોમ્બિનન્ટ થેરાપીઝ અવેલેબલ છે કે જેમાં સિલેક્ટિવ ફેક્ટર આપે. ધારો કે મારામાં હિમોફિલિયા એ છે તો મારામાં 8 નંબરના ફેક્ટરની ખામી છે તો ફક્ત ને ફક્ત મને 8 નંબરનું જ ફેક્ટર આપે. તો આ કંટ્રોલ કહેવાય. એમાંય આપણી પાસે અત્યારે લોંગ એક્ટિંગ કંટ્રોલવાળા રિકોમ્બિનન્ટ એજન્ટ્સ પણ આવી ગયા છે, એટલે એ આપણા માટે સારું છે. હવે કરીએ કમ્પ્લીટ ક્યોર માટે, તો જે વસ્તુ મારામાં બનતી નથી એમાં મારામાં જીનમાં ખામી છે, તો જીનને સુધારવા માટે અત્યારે એડિનોવાયરલ થેરાપી કરીને આઉટ ઓફ ઇન્ડિયા મતલબ બીજા ફોરેન કન્ટ્રીઝમાં રિસર્ચ ચાલુ છે અને ઘણા બધા અંશે તેમાં સફળતા પણ મળી છે. એટલે જો હવે થોડા સમય જશું એમાં જે રિકોમ્બિનન્ટ થેરાપી આવશે
રિટ્રોવાયરલ થેરાપી, એનાથી કમ્પ્લીટ ક્યોર થઈ શકશે. પણ અત્યારે હાલના તબકે આપણા દેશમાં એ શક્ય નથી. અત્યારે આપણે ખાલી અટકાવી જ શકીએ છીએ. હિમોફિલિયાના પેશન્ટ સામાન્ય જીવન જીવી શકે? જો એને જ્યારે પણ ફેક્ટરની ડેફિશિયન્સી થાય, બ્લીડિંગ થાય, ત્યારે ફેક્ટર સરળતાથી ઉપલબ્ધ હોય કોઈ પણ જગ્યાએ અને જઈને ફેક્ટર લઈ લે તો મારા ને તમારાની જેમ સામાન્ય જિંદગી જીવી શકે છે. હા, સરે વાત કરી એમ કે ભાઈ જાનલેવા બ્લીડિંગ થાય કે જેમાં મગજની અંદર બ્લીડ થયું હોય, પેટની અંદર બ્લીડિંગ થયું હોય અથવા તો કોઈ પણ મસલ્સની અંદર હેવી બ્લીડ થયું હોય અને જે આપણી જાણ બહાર રહી ગયું હોય અને બહુ બધા મેસિવ બ્લીડિંગ થઈ ગયું હોય તો જાનલેવા કરી શકાય. નહીંતર જનરલી મારા અને તમારાની જેમ સામાન્ય જીવન જીવી શકે ફેક્ટર લઈને. હિમોફિલિયા ડ્યુરિંગ પ્રેગ્નન્સી બેબીને છે કે નહીં તે કાંઈ ફાઇન્ડ આઉટ થઈ શકે? જો તમારા આગળના બેબીમાં હિમોફિલિયા હોય અને તમે તમારા નેક્સ્ટ બેબીમાં ના આવે એના માટેના પ્રયત્ન કરતા હોય તો એમની મતલબ કે બાળક જ્યારે મમ્મીના પેટમાં હોય ત્યારે બાળકની આજુબાજુનું પાણી હોય એનું સેમ્પલ લઈ અને એનું જેનેટિક તપાસ કરાવી શકાય, જેથી આપણને મમ્મીના પેટમાં જ ખબર પડે કે તમારા હજી ફર્સ્ટ બેબીને છે તો નેક્સ્ટ બેબીને છે કે નહીં. આ દિવસ ઉપર લોકો માટે તમે શું સંદેશ આપવા માંગશો? મેઇન વસ્તુ એ છે કે આમાં છે એ બહુ ગભરાવાની કે બહુ એવી બીમારી નથી. જનરલી તકલીફ ક્યારે પડે? જ્યારે આપણને બ્લીડિંગ થાય ત્યારે. તો એ સમયે આપણને જો અર્લી ડાયગ્નોસ થઈ ગયું હોય હિમોફિલિયા છે તો આપણે એટલી સાવચેતી રાખવી કે મને કાંઈક થશે તો ફેક્ટર ક્યાં અવેલેબલ રહેશે એની જાણકારી રાખી અને એ પ્રમાણે આગળની ટ્રીટમેન્ટ લ્યો તો જનરલી વાંધો નથી આવતો. This is not a royal disease. This is severe disease. Let we help them. આરબી ન્યૂઝ સાથે જોડાવા આપનો ખૂબ ખૂબ આભાર. નાઇસ ટુ ટોક વિથ યુ.